નમસ્કાર, ફરી સ્વાગત છે સોમવારના સંવાદમાં। આજે ફરી એક વાર્તા સાંભળીએ। પ્રાચીન સમયની આ વાત છે। એક રાજા પોતાના પ્રજાની મનોવૃત્તિની ચકાસણી કરવા માટે રાજ્યના મુખ્ય દરવાજા પાસે એક પથ્થર મૂકી દે છે અને પોતે છુપાઈને જોવે છે કે એ પથ્થર કોણ હટાવે છે। એ રસ્તા પરથી ઘણા લોકો પસાર થાય છે, મોટા મોટા ધનવાનો, દરબારી લોકો, મોટા મોટા વેપારીઓ। કોઈ પણ વ્યક્તિ એ પથ્થરને ઉપાડીને સાઈડમાં મૂકતું નથી અને છતાં એ લોકો બબડીને જતા રહે છે કે રાજા આ પથ્થર હટાવતા પણ નથી। થોડી વાર પછી ત્યાંથી શાકભાજીનો ટોપલો લઈ એક મજૂર ત્યાંથી નીકળે છે અને એ જોવે છે કે રસ્તા પર પથ્થર છે। પોતાનો ટોપલો સાઈડમાં મૂકી એકલો બળ કરી અને એ પથ્થરને રસ્તાની સાઈડમાં હટાવી દે છે। એ પથ્થર જેવો એ હટાવે છે ત્યાં એની પાછળ એક સરસ મજાની સોના મહોર ભરેલી થેલી હોય છે અને એમાં એક ચિઠ્ઠી લખેલી હોય છે કે જે વ્યક્તિ આ રસ્તા પરના પથ્થરને હટાવી અને પોતાની સૂઝબૂઝથી કામ કરે છે, આ સોના મહોર એની છે। એ મજૂર ખુશ થઈ જાય છે। અત્યારના જીવનમાં કે પ્રાચીન સમયમાં બધા એક જ તકલીફ છે। દરેક વ્યક્તિ પોતાના જીવનની આવતી મુશ્કેલીઓને સમજી શકતા નથી, એને હલ કરી શકતા નથી, પોતાની સૂઝબૂઝથી પોતાનું કામ કરતા નથી અને હારીને બેસી જાય છે। પણ આપણે આપણી જિંદગીમાં આપણી સૂઝબૂઝથી દરેક જે કામ છે એને સફળ બનાવવું જોઈએ અને પ્રયત્ન કરતો રહેવો જોઈએ। નેક્સ્ટ સોમવારે ફરી સ્ટોરી સાથે પાછા મળીએ।